અમદાવાદના સિંગરવા ગામમાં જમીનનો કબજો લેવા જતા જમીનદાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। જમીનદારો પોતાની કાર લઈને પોતાની જમીન ઉપર કબજો લેવા ગયા હતા અને આ દરમિયાન કેટલાક શખ્સો દ્વારા ત્યાં હિંસક હુમલો કરવામાં આવ્યો। ગાડીમાં તોડફોડ કરવામાં આવી, જેમાં જે અસામાજિક તત્વો વિડીયોમાં દેખાઈ રહ્યા છે તેમની પાસે તલવાર સહિત કુહાડી સહિતના ઘાતક હથિયારો પણ હતા, જેમાં જે ગાડીઓની તોડફોડ કરવામાં આવી છે અને જે હથિયારો સાથે વિડીયો સામે આવ્યો છે તેના અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા છે। જેમાં કોર્ટના હુકમ બાદ જમીનદાર છે તે પોતાની જમીન ઉપર કબજો લેવા માટે ગયા હતા। ત્યારબાદ કોર્ટ કમિશન અને નોટિસ બજાવણી કરવા જતાં આ હુમલો કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલો છે તે નિકોલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને જેમાં નિકોલ પોલીસે પણ હાલ જે વાયરલ થઈ રહેલા વિડીયો છે તેના આધારે તપાસ શરૂ કરી છે। જોકે ઘણી બધી જગ્યા પ્રકારના બનાવ સામે આવતા હોય છે। છેલ્લા ઘણા સમયથી જમીનો છે તે અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે। ત્યારબાદ જે ખરેખર આ જમીનનો માલિક હોય તે પોતાની જમીન લેવાનો પ્રયત્ન કરે ત્યારે આ પ્રકારના હિંસક હુમલાની ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય છે। જ્યારે કે આ અમદાવાદ શહેરમાં કે પછી ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ધ્વસ્ત થઈ ગઈ હોય તેવો દ્રશ્ય ફરી એકવાર સામે આવ્યા છે, કેમ કે અસામાજિક તત્વો એટલા બેખોફ થઈને જે રીતે હથિયારો જાહેરમાં જોઈ શકો છો આપ કે ફોર વ્હીલ ઉપર કાચ તોડફોડ કરી રહ્યા છે ને જાહેરમાં તલવાર હોય, ધારિયા હોય કે પછી કુહાડી સહિતના ઘાતક હથિયારો હોય તેના વડે તોડફોડ કરીને જે ઘટનાને અંજામ આપી રહ્યા છે તેના અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા છે। હાલ આ મામલાને લઈને પોલીસે અલગ અલગ જે વિડીયોમાં દેખાતા શખ્સો છે તેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। પરંતુ આ છેલ્લા ઘણા સમયથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હોવાની વિગત સામે આવી છે, જેમાં ત્યાં ગામના કેટલાક અસામાજિક તત્વો દ્વારા જમીન પર કબજો કરી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ કેસ છે તે કોર્ટમાં ચાલ્યો હતો। ત્યારે કોર્ટના હુકમ બાદ જમીનદાર છે તે પોતાની જમીન ઉપર કબજો લેવા માટે જાય છે ત્યારે સામેવાળા જે હિંસક ટોળું છે તે ઉશ્કેરાઈ જાય છે અને તે જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરે છે। જો કે જે જમીનદાર છે તે હેમખેમ રીતે ત્યાંથી ભાગી જાય છે, પરંતુ તેમની ગાડીઓ ત્યાં હતી તે ગાડીઓમાં જબરજસ્ત તોડફોડ કરીને મોટું નુકસાન પણ આરોપીઓ દ્વારા પહોંચાડવામાં આવ્યું છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।